બધા દુહા છે, દુહા અને છંદ કીધા છે. આ પ્રાથમિક શાળામાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ દુહાસનના કાર્યક્રમો કરાવતા. હવે ધીરે ધીરે આ બધું લુપ્ત થતું જાય છે, એટલે આ દુહા અને છંદ તમને એટલા માટે સાંભળાવશે. આને દુહા કહેતા હતા. અને એ દુહામાં એવું કીધું છે, પ્રાર્થના હતી દુહામાં, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. આપણે આપણા જે માતાજીઓ, જે ભગવાનને માનતા હોય, જેના ઉપર આપણને શ્રદ્ધા હોય, એને આપણે દીવો કરી, અગરબત્તી કરી, આપણી શ્રદ્ધા છે, આપણો ભાવ છે, આપણો પ્રેમ છે. ત્યારે એક દુહો કીધો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. કદાચ અમે દીવો ન કર્યો હોય, અમારે મોડું થઈ ગયું હોય દીવા અગરબત્તી કરતા, પણ અમારા બાપ દાદા અમારા વડવાએ જો ભોગતી કે માં એ જગદંબા તારી સામે બે દીવા કર્યા હોય ને તો જાવા દીતીની જોગણી અમારી લાખે વાતું એ લાજમાં અમારી આબરૂ રાખી દીજે. એને પ્રાર્થના આબરૂ રાખવા માટેની કરી છે. અટાણે આપણે મંદિરમાં જઈને દીવો કરીને આપણે તો આપણે પ્રોપર્ટીનું જ માંગીએ છીએ, સારું આમ ફેલાવી જાય, આમ થઈ જાય, આમ ભેળું થઈ જાય. એમ નહીં, આપણે જીવનમાં એ કહેવાનું છે, હે ભગવાન આ શ્વાસ હાલે ને ત્યાં સુધી અમારી લાજ રાખજે. અને જેની દુનિયામાં લાજ રહી ગઈ એને પછી દુનિયામાં ક્યાં બીજી જરૂર હતી? શું કીધું આમાં? સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ને ત્યારે સિકંદરે એ વખતે બધાને કીધેલું મારે બધાય ત્યાં જીતી લેવા. આજે આપણે સિકંદરના દાખલા દેતા હોય છે. ત્યારે કોઈ કીધું કે જે દેશમાં જેની સંસ્કૃતિ, જેના કથાકાર, જેના સાહિત્યકાર, જે દેશને પોતાની સંસ્કૃતિનું ભાન ન હોય એ દેશને જીતવા બહુ સહેલા છે. પણ જે દેશને પોતાની પારિવારિક સંસ્કૃતિની ખબર હોય, પોતાના વતનની ખબર હોય, એ વતનનું જતન કરશે અને નહીં જીતાય. અને ભારત માટે જ્યારે મીટ માંડી અને હું કદાચ ભૂલતો હતો આપણા કોરસ રાજા, બધાને ખબર હશે ભણેલા ગણેલાને, જેને સિકંદરને હરાવેલો. અને ભારતની ભૂમિ એવી છે જેને પોતાની પરંપરાની ખબર છે, પોતાના ધર્મની ખબર છે. અને જ્યારે ધર્મની ખબર હોય એ ધર્મને બચાવી શકે. અને આપણને કોઈ એમ કે રામાયણ અને આપણે
હાલે કેટલે દી આપણને જો આપણા ધર્મગ્રંથની ન ખબર હોય, આપણને આપણા ભગવદ્ ગીતાની ન ખબર હોય તો દેશનું ભાવિ લાંબુ છે નહીં. અને સાહેબ હારા યોદ્ધાઓને ભારતની સામે મીટ માંડતા પહેલા પાછું વળવું પડ્યું છે. આજની અનુપમા સિરિયલ જોવાવાળી બહેનોને એટલું કહી દઈશ, તમે અનુપમા જોયો વાંધો નથી, પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ રાખજો યાર. 22 વર્ષની ભીમાબાઈ જેથી અંગ્રેજો સામે લડીને એને યાદ રાખજો. આ પોતાના દેશમાં એક સાધુને જમાડવા માટે દીકરા ખાડી નાખી દીધા. બાજરાના જુવારના રોટલા નહીં, બિલખાના પાદરમાં સતી સંગાવતીને યાદ રાખજો. આવા કોકની ઇતિહાસો ભણાવજો બાળકોને. નકરું પછી અમારો છોકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે, નકરું હું કરે તો ઇંગ્લિશ ભણાવ્યું. બધાને ફોરેનમાં મોકલી દેવા છે, દેશમાં રહેશે કોણ યાર? કંઈક રહેવા દીધો આ ભારત સાચવે એવા. એમ આપણું વતન છે અને વતનનું જતન કરવું તો આપણી ફરજ છે. ગુજરાતી ભાષામાં આપણે જન્મ્યા છીએ એટલે આપણી ભાષાની ભાષાને જીવંત રાખવું, ગુજરાતી જીવતું રાખવાનું છે. આપણે ગુજરાતી પરંપરામાં જન્મ્યા છીએ. હવે આવો વીયું ગયું, આવજો વીયું ગયું, હવે તો હાય થઈ ગયો, હાય હેલો બાય બાય ટાટા સી આવું બધું આવી ગયું. પહેલા તો આપણે જાપા બધું મૂકવા જતા વસાવજે કે બાપા આવજો મહેમાન, બીજી વાર ભૂલા પડજો તો આવજો. પેલા આપણે એમ કહેતા ખોખું ખાઈ લો, હવે તો સાવર આવી ગયું, હું સાવર લઈને આવું છું. લે એ પાછો બાથરૂમમાં ઉભા નાવા એને સાવર ગયું. આવી બધી આવતી જાય છે નવું નવું ધીરે ધીરે. ત્યારે ગુજરાતી ભાષાને જીવતી રાખજો. તમને ઇંગ્લિશ આવડતું હોય તો જરૂર પડી કે બોલવાનું હોય, એના વગર ચાલે નહીં. તમે વિદેશમાં જાઓ તો મમડાને વગાડી દેજો, ભૂલિયા નહીં સાંભળે ગુજરાતી. પણ ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષાને જીવતી રાખજો યાર. ત્યારે બધાને વિનંતી કરવા, રાજપીપળાના પાદરમાં જેટલા બધા પ્રેમનું ભાતું લઈને આવ્યા છે એને ખાલી અડધો મિનિટ માટે શિવને યાદ કરું, કારણ કે દેવનો દેવી તો મહાદેવ છે, ભગવાન ભોળોનાથ છે. મને ગઝલની કડી યાદ આવે છે. પ્રમુખ સાહેબ, રાવ સાહેબ યાદ બહુ આટલા માટે આવે છે. ખલીલ ધનતેજ ગઝલ હતી કે તમે શિયાળામાં મફલર રાખી, આપણે ખંભામાં શિયાળો એટલે આપણે મફલર રાખી નાનાનું દેવા થાય. તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો. કોઈ સર્પને એરુને પકડી લે અને સર્પને પોતાના ગળામાં વિટોળી લે, એથી મહાદેવ નો બની જાય. ખલીલ ધનતેજની આ ગઝલ છે. તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેર જીરવાનું જીગર તો મારો ભોળોનાથ લાવે છે. એના કાનમાં ઝેરને જીરવું એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો, એટલે ભોળોનાથ કહેવાનો. અને એને આપણે યાદ કરવો છે. મેં હજી કીધું અને હજી પાછો બીજી વાર કહું છું, ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે બધા યાર. ઉતાવળે આંબા ન પાકે, ધીરજ રાખો તો મજા આવે. અને આ બધા નાની હાકમ જેવા મહેમાનો બેઠા છે અને આપણે એવી ધર્મની સંસ્કૃતિની વાતો કરવી છે કે મેં કીધું દીકરો બેન અને ભાઈને બેન ભેળા બેઠા હોય સાંભળીએ કે એવી વાતો કરવા આપણે મળ્યા છીએ ગઢવી સાહેબ. ત્યારે ભગવાન ભોળાનાથ માટે ભલે તમારો હાથ માળનો બંગલો હોય, તમારા ઘરે મહેમાન આવે અને લોભિયા માણાના ઘરે જે મહેમાન નજરતા હોય તો એ બંગલાના મૂળ ન થાય. પણ ઝૂંપડામાં કોક આવે ને એમ તો આવો આવો મારા બાપ ભેગા વગર જાતા નહીં, એ ઝૂંપડું કાંઈ આપણને યાદ રહી જાય. આવો પ્રેમ આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની ધરતીએ જગતને આપ્યો છે. એવા પ્રસંગો તમારી સામે કેવા છે, પણ બે હાથ મારા ગળાના આમ દઉં છો, મને જીવતો રાખવો હોય તો બે હાથે તાળવી પાડજો યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આયા અમુક નક્કી કરી લીધું છે, જીવે ન જીવે આપણા બાપનું શું જાય એ તો આમ બેઠા, પણ ઉપાધિ ન કરો, તમારા આશીર્વાદ છે યાર. હજી બીજી વાર દઉં છું, તમારા ભાઈઓના આમ છે, હવે તાળીઓ ઉપાડો. સાલા મારું તો હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. શિવાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. Shiva, Om Namah Shivaya, Om Namah Shivaya.
જગ્યા નથી ને ગ્રાઉન્ડ નામ હું કુલદીપભાઈને બહુ આવતી વખતે ડાયરો કરીને મોટું ગ્રાઉન્ડ રાખ્યું વસાવા સાહેબ તમે અહીંના સાંસદ છો એમપી છો મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને આવતી વખતે આપણે ગ્રાઉન્ડ મોટું રાખશું એટલે બેહવાની કમાણી કોઈને તાણ ન પડે એટલે આનંદથી બેહીએ કે તમારો પ્રેમ છે ત્યારે બે કડી મને યાદ આવે બાઈ આવીએ સંકટા ભડે તારવા જાતના ભેડો નામના ભાવના લીએ વધારાની નૂર ચારણી પર ધાર ભૈયા સુધારાની નવે સારા હિત રાજા આદે માતા આદે બહાદુર જોતા હોય અમારા ડાયરા બધા આ લીરતાના ગીત હતા 1948 માં ભારત આઝાદ થયું ને એ પહેલા ગીતો લખાયેલા છે જ્યારે ધર્મના ધીંગાણા ખાતા તો બેન દીકરી માટે જ્યારે હવે કાયદો વ્યવસ્થા આવી ગઈ હવે આપણે ફરિયાદ કરવી પડે પોલીસ કાયદાનું કામ કરે આ બધું આવી ગયું હવે પણ જે તે સમયે વસાવને બહુ કઈ હતું નહીં ત્યારે જ્યાં જ્યાં ધર્મના ધીંગાણા ગાયું વાળી જાય કોઈ વિધર્મી આવી જ્યાં જ્યાં કોઈ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય ત્યારે મર્દમાના હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે કવિઓ એના ગીત લખીને એનું વર્ણન કરતા અને એને લાડ લડાવતા અને એ ગીતના નશા ઉતરતા અટાણે તેથી આવું કઈ નહોતું યાર પણ યુવાનો માટે તો એટલું જરૂર કહું કે વ્યસનથી દૂર રહેજો વ્યસનથી જેટલા દૂર હોય એટલું તમારો પરિવાર તો છે જ પણ આ ભારત આપણું મૂળ આપણું વતન આ ગુજરાત એનું જતન આપણે નશામાં શું કોણ કરવાના છે આ બધા હું નથી કરતો એટલે તમને સલાહ આપું છું આ પડદાની પાછળ તો હું કરતો હોત તો હું તમારી સામે બોલું જ નહીં આ પડદાની પાછળ મને જો ટેવો તો હું તમને સલાહ ન આપું પણ એટલું જરૂર કહો આજના યુવાનોને બધા વ્યસનથી તમે દૂર રહેજો તમારા પરિવારને તમારા ભારતને સેફ રાખજો જવાબદારી આવનારી પેઢીની છે આ બધા છે સરકાર પણ ખૂબ મહેનત કરે છે આપણા વડીલો પણ કહેતા હોય છે અને તમને પણ કહું છું યુવાન તરીકે આપણા મા બાપે આપણી ઉપર કેટલી આશા રાખી છે આપણા પરિવારે આપણા ઉપર